For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટ પોલીસે પાટણના પટોળાની છેતરપિંડી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફેસબુકના મારફતે ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો હતો। તે બાદ 10 લાખની કિંમતના 4 પટોળા સાથે તેમને રાજકોટ બોલાવ્યા હતા। જે બાદ આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી છરી દેખાડી 2.10 લાખના 4 પટોળા લઈને નાસી છૂટ્યા હતા। જે બાબતની ફરિયાદ પોલીસને મળતા પોલીસે આરોપી સુરેશભાઈ સૂર્યવંશી અને કેતન પાપડિયા નામના શખ્સની ધરપકડ કરી છે। તો સાથે જ તેમની અંગ ઝડતી કરતા 1 લાખ રૂપિયા રોકડા, 4 નંગ પાટણના પટોળા અને વેગેનાર કાર સહિત કુલ 4.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ગુજરાતમાં પાટણના પટોળા બનાવતું ફેમિલી બહુ લિમિટેડ છે અને એ લોકો પટોળા બનાવ્યા પછી ખૂબ એમની કિંમત ઊંચી હોય છે અને સોશિયલ મીડિયામાં એમની જાહેરાત થ્રુ એમનું વેચાણ થતું હોય છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ એની ડિમાન્ડ છે। એવા એમણે એક ફેમિલી જે ફરિયાદી છે એ એવા લીમડીના છે અને એ વણકર સમાજના ફેમિલીમાંથી એ પટોળા બનાવીને ફેસબુક ઉપર જાહેરાત કરેલી એમણે। ત્યારબાદ એમનો કોઈ સંપર્ક કર્યો। રાજકોટમાંથી 2 આરોપી છે, 2 આરોપી અમે અરેસ્ટ કરી લીધા છે, સુરેશભાઈ સૂર્યવંશી અને કેતનભાઈ પીપળિયા। અને બંને આરોપીએ એમને સંપર્ક કરી અને જે છે પટોળા એમને લેવા છે એ એંગલથી એમને બોલાવ્યા। ઘરે બોલાવીને પછી એમને એમના ઘરની નજીક બોલાવીને એમણે એ પટોળા એમના વાઈફને બતાવવા છે એમ કરી અને ધાક ધમકી આપી અને એમના પટોળા લઈ ગયા અને ત્યાર પછી એમનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો એટલે ફરિયાદી અમારી પાસે આવ્યા। કારણ કે આ યુનિક કેસ હતો એટલે અમે ખૂબ એમાં એસીપી સાહેબ, દિયોરા સાહેબ અને લોકલ પોલીસ સ્ટેશને ખૂબ મહેનત કરી। એમાં 3-4 દિવસ સુધી એમની ટ્રેસિંગ કર્યું અને ત્યાર પછી માધાપર ચેકપોસ્ટથી અમે બંને આરોપીને પકડી લીધા છે। પટોળા જે 4,70,000ની કિંમતના છે એ મુદ્દામાલ રિકવર કર્યો છે અને અત્યારે બંને આરોપી અમારી કસ્ટડીમાં છે, રિમાન્ડ લેવાના છે।